નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે એક નવો ટોપિક ભણવાના છીએ અને આમ તો આ ટોપિક કમ્પ્રિહેન્શનનો ટોપિક છે અને આનું ટાઇટલ છે ન્યૂઝપેપર ક્લિપિંગ. હવે કમ્પ્રિહેન્શન એટલે શું, ન્યૂઝપેપર ક્લિપિંગ એટલે શું, એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. આ ન્યૂઝપેપર ક્લિપિંગની અંદર તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે. એ પેરેગ્રાફ છે એ ન્યૂઝપેપરની એક ક્લિપ હશે. એટલે શું, દાખલા તરીકે કોઈ ન્યૂઝનું એક પીસ હશે કે ન્યૂઝ હશે અને એ પેરેગ્રાફની નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા હશે. તમારે શું કરવાનું છે, એ ક્વેશ્ચન્સના આન્સર્સ એ ઉપરના પેરેગ્રાફમાંથી શોધવાના છે. આને આપણે કહીએ છીએ ન્યૂઝપેપર ક્લિપિંગ. ઓકે, હવે આને ડિટેલની અંદર સમજીએ કે આ કઈ રીતે પૂછાશે. પહેલાં તો આને આપણે કમ્પ્રિહેન્શન કહીએ છીએ. આપણે અલગ અલગ બાબતો ઇંગ્લિશમાં શીખીએ છીએ અથવા તો શીખી છે. આપણે ગ્રામર શીખવું છે, આપણે કમ્પોઝિશન શીખવું છે. ગ્રામર એટલે શું, દાખલા તરીકે ફંક્શન્સ છે, ટેન્સીસ છે, ડિરેક્ટ ઇનડિરેક્ટ છે, આ બધા ટોપિક્સ છે એ ગ્રામરના છે. પછી આપણે શીખવું કમ્પોઝિશન. આ કમ્પોઝિશન કોને કહેવાય, કમ્પોઝિશનના અમુક ટોપિક વિશે આપણે ચર્ચા કરી છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. કમ્પોઝિશન એટલે શું કહેવાય, દાખલા તરીકે તમે એસે રાઇટિંગ કરો, મતલબ કે યુ કમ્પોઝ સમથિંગ, તમે કંઈક સર્જન કરો છો, તમે કંઈક કમ્પોઝ કરો છો તો એ કમ્પોઝિશન થયું. તમે ઈમેલ રાઇટિંગ કરો તો દેટ ઇઝ ઓલ્સો અ કમ્પોઝિશન. તમે રિપોર્ટ રાઇટિંગ કરો તો એ પણ કમ્પોઝિશન છે. તમે કંઈક સર્જન કરો તો દેટ ઇઝ કમ્પોઝિશન. તમે સ્પીચ રાઇટિંગ કરો તો એ કમ્પોઝિશન છે. ઓકે, તો કમ્પ્રિહેન્શન એટલે શું, કોઈ પણ લેંગ્વેજ આ વિશ્વમાં જેટલી પણ લેંગ્વેજીસ છે, હજારો કે લાખો ભાષાઓ હશે, આ બધી લેંગ્વેજીસની અંદર કોઈ પણ લેંગ્વેજને શીખવા માટેની 4 બેઝિક સ્કિલ છે. બેઝિક સ્કિલ છે 4. કઈ? LSRW. L એટલે લિસનિંગ, S એટલે સ્પીકિંગ, R એટલે રીડિંગ અને W એટલે રાઇટિંગ. આ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એ કોઈ પણ લેંગ્વેજને શીખવા માટેની 4 બેઝિક સ્કિલ છે. આ 4 વસ્તુ આપણને આવડતી હોવી જોઈએ. અને એ 4 કરતાં પણ એક 5મી અગત્યની વસ્તુ છે જેને આપણે કહીએ છીએ મિત્રો કમ્પ્રિહેન્શન. આ કમ્પ્રિહેન્શન એટલે શું, તો કે કમ્પ્રિહેન્શન એટલે અર્થગ્રહણ કરવું. હવે હું તમને એમ કહું કે તમને માત્ર કોઈ વસ્તુ છે, કોઈ ભાષા છે, એ માત્ર આમ કોઈ પણ લિપિની અંદર લખેલી હોય, એને તમને બોલતા આવડે, સાંભળતા આવડે, વાંચતા આવડે કે લખતા આવડે તો એ લેંગ્વેજ આવડી ગઈ 100% એવું બિલકુલ ન જ કહી શકાય. યુ મસ્ટ બી એબલ ટુ કમ્પ્રિહેન્ડ ધ લેંગ્વેજ. તમે એ ભાષાનું અર્થગ્રહણ કરી શકતા હોવા જોઈએ. તો આ ન્યૂઝ ક્લિપિંગ છે એને કયા લેબલ નીચે તમે લઈ શકો, તો કે એ કમ્પ્રિહેન્શન છે. બોર્ડને શું જોવું છે, તો કે તમને એક પેરેગ્રાફ આપે છે, એના કેટલાક ક્વેશ્ચન્સ પૂછે છે, એને જોવું છે આર યુ એબલ ટુ કમ્પ્રિહેન્ડ ધ મિનિંગ ઓર નોટ. તમે એનો અર્થ છે એ ગ્રહણ કરી શકો છો કે નહીં, એ પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ શોધી શકો છો કે નહીં ઉપરના પેરેગ્રાફમાંથી, તો આને કહેવાય કમ્પ્રિહેન્શન. તો આ છે કમ્પ્રિહેન્શન. તો આ કમ્પ્રિહેન્શન આપણે ભણવાનું છે. કમ્પ્રિહેન્શન તમે પહેલેથી ભણતા આવ્યા છો, તમે 8ની અંદર હશે, 9thની અંદર હશે, પરંતુ અલગ અલગ હોય. દાખલા તરીકે તમને એક ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફ આપેલો હોય અને ટેક્સ્ટ બુકના પેરેગ્રાફ એ છે ટેક્સ્ટ બુકનો જ પેરેગ્રાફ, પરંતુ નીચે ક્વેશ્ચન્સ હોય, એના આન્સર તમે શોધો, તો એ પણ એક પ્રકારનું કમ્પ્રિહેન્શન જ થયું, બરોબર. એ સીન કમ્પ્રિહેન્શન છે. સીન એટલે જોયેલું, એ તમે શું કહેવાય કે તમારાથી અજાણ્યું નથી. પરંતુ બીજો મુદ્દો જુઓ, શું લખ્યું છે, અનસીન રીડિંગ. આ ન્યૂઝપેપરનું ક્લિપિંગ છે એ અનસીન હશે, મતલબ કે આપણી ટેક્સ્ટ બુકની અંદર નહીં આપેલું હોય, આપણી ટેક્સ્ટ બુકની બહારનું હશે. કેટલા માર્ક્સ છે, 4 માર્ક્સ. મતલબ કે તમને 4 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, આપણે 4ના આન્સર શોધવાના છે. હવે કઈ રીતે આ કમ્પ્રિહેન્શન આપણે કઈ રીતે કરશું, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું મિત્રો. દાખલા તરીકે તમને એમ કે તમારા મમ્મી કે જા બેટા શાક લેતો આવ અથવા તો શાક લેતી આવ, તો તમે 2 રીતે શાક લઈ શકો. એક તો તમે યાદી બનાવીને જાઓ, તમારા મમ્મીને પૂછો કે શું લાવવાનું છે મમ્મી, 2 કિલો બટાકા, 2 કિલો ડુંગળી, 1/2 કિલો મરચાં લાવવાના છે, 500 ગ્રામ આદું લાવવાનું છે, 2 કિલો દૂધી લાવવાની છે,
2 કિલો રીંગણ લાવવાના છે, તમે યાદી બનાવીને જાઓ. એક તો આ રીતે થઈ શકે, અને બીજું કઈ રીતે થઈ શકે તો કે તમે બસ ઘરેથી નીકળી જાઓ અને પછી શાકભાજીની લારીએ અથવા તો શાકની માર્કેટમાં જાઓ અને ત્યાં જોઈને નક્કી કરો કે હવે હું શું લઈશ. પછી તમે બધા શાકભાજી જોયા પછી નક્કી કરો કે હા, આ અડધો કિલો લઉં, આ 2 કિલો લઉં, આ 1 કિલો લઉં. આ 2 પરિસ્થિતિમાં તમે શાકભાજીની ખરીદી કરી શકો. હવે તમે મને કહો કે કઈ વધારે કન્વિનિયન્ટ છે, કઈ પરિસ્થિતિમાં તમે જલ્દીથી શાકભાજીની ખરીદી કરી શકશો? તમે ઘરેથી યાદી બનાવીને જાવ એમાં જ સ્પીડ થાય ને, કારણ કે તમારી પાસે એક લિસ્ટ છે કે મારે આટલી વસ્તુ લેવાની છે. તમે ફટાફટ બોલી જાઓ કે આટલું આપો. પેલું તો ત્યાં જઈને શાકભાજી જોવો, પછી વિચારો. તો આપણે આની અંદર કમ્પ્રિહેન્શનની અંદર આ પહેલી પદ્ધતિ અપનાવવાની છે. પહેલી એટલે કઈ તો કે યાદી કરીને જવાનું છે કે મારે આટલી વસ્તુ જોઈએ છે. તો તમે અત્યાર સુધી શું કરતા મિત્રો? તમે જ્યારે પેરેગ્રાફ આપેલો હોય એની નીચે ક્વેશ્ચન્સ પૂછેલા હોય તો તમે પહેલા પેરેગ્રાફ વાંચતા, પછી ક્વેશ્ચન વાંચતા, પછી પાછા પેરેગ્રાફમાં જતા, પછી પાછા ક્વેશ્ચન વાંચતા. સૌથી પહેલું કામ કરતા તમે પેરેગ્રાફ વાંચવાનું. આપણે પેરેગ્રાફ પહેલા નથી વાંચવું. આપણે શું વાંચવું છે? આપણે સૌથી પહેલા ક્વેશ્ચન્સ વાંચવા છે. આ ક્વેશ્ચન વાંચવાથી શું થાય તો કે તમે જ્યારે આ ક્વેશ્ચન છે ને શાકભાજીની યાદી છે, અને પેલું પેરેગ્રાફ છે ને શાક માર્કેટ છે. સમજી ગયા તમે હું શું કહેવા માંગુ છું? તમે ક્વેશ્ચન વાંચો એટલે તમારી પાસે લિસ્ટ આવી ગયું કે મારે આટલું કામ છે, મારે આ 4 પ્રશ્નોનું કામ છે. તમે સભાન બની જાઓ છો. યુ બીકેમ ટુ કોન્શિયસ એન્ડ યુ ફાઇન્ડ ધ આન્સર્સ ઇન ધ ફર્સ્ટ ટાઈમ. તમે એટલા બધા કોન્શિયસ બની ગયા કે હા, મારે આટલા જ પ્રશ્નોનું કામ છે, અને તમે પહેલી જ વાર વાંચો ને ત્યાં જ તમને અંદાજો આવી જાય કે હા, આનો જવાબ છે, આનો જવાબ છે. તો પહેલી વારમાં જ તમે સભાન થઈ જાઓ છો. ઓલું તો શું થાય, પહેલી વાર પેરેગ્રાફ વાંચો, પછી પ્રશ્ન વાંચો, પછી પાછો પેરેગ્રાફ વાંચો. આપણે બિલકુલ 2 વખત પેરેગ્રાફ વાંચી જ શકાય, એમાં કંઈ ખોટું નથી. પરંતુ સૌથી વધારે કન્વિનિયન્ટ શું થાય તો કે સૌથી પહેલાં તો આપણે પ્રશ્ન વાંચવા જોઈએ, પ્રશ્ન સમજવા જોઈએ, ને પછી પેરેગ્રાફમાં જવું જોઈએ. આ ટાઈમ સેવર ટેકનિક છે. મોટાભાગના સ્ટુડન્ટ્સ આવું કરતા જ નથી, પરંતુ આપણે આ રીતે કરશું. આ ન્યૂઝ ક્લિપિંગની અંદર નહીં, પરંતુ ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આન્સર્સ આપવાની થાય વાત, અથવા તો આપણું સપ્લિમેન્ટરી રીડિંગની વાત આવે, તો આ રીતે કરશો તો સૌથી વધારે તમને અનુકૂળ રહેશે. સૌથી વધારે અસરકારક પદ્ધતિ છે આ. તો સૌથી પહેલાં તો શું કરવું જોઈએ? ક્વેશ્ચન્સ વાંચવા જોઈએ. ક્વેશ્ચન વાંચ્યા પછી પેરેગ્રાફ વાંચવાનો. શું લખ્યું છે મેં સ્લાઇડમાં જોવો જોઈએ. 5મો મુદ્દો અંડરલાઇન. તેના પછીનો મુદ્દો છે મિત્રો, અંડરલાઇન ધ આન્સર્સ ઇન ધ પેરેગ્રાફ વાઇલ રીડિંગ ધ પેરેગ્રાફ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એટલે શું તો કે જ્યારે તમે પહેલી વખત પેરેગ્રાફ વાંચતા હો, સૌથી પહેલાં તો તમે શું વાંચ્યું છે? ક્વેશ્ચન્સ વાંચ્યા છે. પછી તમે પેરેગ્રાફમાં જાઓ આન્સર શોધવા માટે, તો તમારા મનમાં યાદી છે કે મારે આટલા જ પ્રશ્નોનો જવાબ જોઈએ છે. તો તમે પહેલી જ વાર મિત્રો જ્યારે પેરેગ્રાફ વાંચો ને તમને એમ લાગે કે હા, આવો પ્રશ્ન હતો, આ એનો જવાબ હોઈ શકે, તો જલ્દીથી એ સેન્ટેન્સની નીચે અંડરલાઇન કરી દો. જેથી કરીને શું થાય તો કે તમે એકચ્યુઅલમાં જ્યારે આન્સર લખવા બેસો ત્યારે પાછો આખો પેરેગ્રાફ વાંચવાની જરૂર નહીં પડે. તમે સીધા જલ્દીથી એ લીટીમાં જ જતા રહો. બરોબર? એટલે તમને એવું લાગે કે આ આન્સર છે તો જલ્દીથી એની નીચે, તમારી પાસે પેન હોય, આપણે પેપર લખવા બેસી એટલે પેન તો ઓબ્વિયસલી હોય, તો જલ્દીથી એની નીચે અંડરલાઇન કરવાનું ભૂલાય નહીં. કે એની નીચે અંડરલાઇન કરવાની તો કે એવા વાક્યોની નીચે જે તમને એમ લાગે છે કે આ જવાબ હોઈ શકે છે. પછી પ્રશ્નના કાળ મુજબ જવાબ લખો. બરોબર આપણને પ્રશ્ન પૂછવાનો જે કાળ હોય એ જ કાળમાં આપણે જવાબ લખવાનું છે, એ જ સ્વરૂપની અંદર. બરોબર છે? આપણે ગ્રામરના નિયમો છે વાયોલેટ નથી કરવાના, એ તોડવાના નથી. ઓકે, તો આવી રીતે ન્યૂઝ ક્લિપિંગ આપણે એટેન્ડ કરવાનું છે. તો ચાલો જોઈએ સૌથી પહેલું એક્ઝામ્પલ. જેટલા પણ એક્ઝામ્પલ મેં લીધા છે એ બોર્ડની અંદર છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા છે, એટલે તમને એકચ્યુઅલ ખ્યાલ આવે. શું લખ્યું છે? રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. માર્ચ 2019ની અંદર છે. હવે આ પેરેગ્રાફ આપણે નથી વાંચતા, આપણે શું વાંચીએ છીએ? પહેલા ક્વેશ્ચન્સ. પહેલો ક્વેશ્ચન છે, બાય whom was ચિલ્લર પ્રેઝન્ટેડ ધ ક્રાઉન? કોના દ્વારા ચિલ્લરને આ ક્રાઉન એટલે કે તાજ એ પ્રેઝન્ટ કરવામાં આવ્યો હતો? પહેલો પ્રશ્ન, કોના દ્વારા? માનુષી ચિલ્લરની વાત થાય છે, એને આ ક્રાઉન છે એ પ્રેઝન્ટ કરવામાં આવ્યો હતો. બીજો ક્વેશ્ચન, વોટ ડીડ ચિલ્લર રાઇટ ઓન હર ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ? ચિલ્લરે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલની અંદર શું લખ્યું હતું? ત્રીજો પ્રશ્ન, હુ વેર ધ ફર્સ્ટ એન્ડ ધ સેકન્ડ રનર્સ અપ? પહેલા અને બીજો રનર્સ અપ કોણ હતા? એટલે વિજેતા છે એ પહેલો નંબર,
બરોબર. એ સિવાયના રનર્સઅપ એટલે એની સાથે આવનારા બીજા 2 રનર્સઅપ કોણ હતા? નેમ ધ 6 ઇન્ડિયન્સ ટુ વિન ધ કોવેટેડ ક્રાઉન. આ કોવેટેડ એટલે પ્રતિષ્ઠિત, ખૂબ જેનું સારું નામ છે એવું. તો આ ક્રાઉન છે એ બીજા કયા 6 ભારતીયોને મળ્યો? તો 4 ક્વેશ્ચન થયા મિત્રો. તો હવે શું કર્યું? તો કે તમારા મનમાં એક યાદી એ બની ગઈ કે ચિલ્લરને આ ક્રાઉન કોણે આપ્યો હતો, એણે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર શું લખ્યું, પહેલા અને બીજા રનર્સઅપ કોણ હતા, અને 6 ભારતીયોના નામ કે જેમને આ ક્રાઉન જીતો છે. તો તમારી પાસે એક યાદી આવી ગઈ. હવે શું કરશું? હવે આપણે પેરેગ્રાફની અંદર જાશું અને કેનો યુઝ કરશું? તો કે પેન્સિલનો અથવા પેનનો અંડરલાઇન કરવા માટે. ટાઇટલ છે ઇન્ડિયાઝ માનુષી ચિલ્લર ક્રાઉન્ડ મિસ વર્લ્ડ 2017. ભારતના માનુષી ચિલ્લરને 2017નો મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો. તમને ખબર છે એક બ્યુટી કોન્ટેસ્ટ થાય દર વર્ષે, બરોબર છે, જે મિસ વર્લ્ડ હોય, મિસ યુનિવર્સ હોય આવી. તો 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો. કયા છાપામાં છે? આ હિન્દુસ્તાન ટાઈમ્સમાં છે. કેટલી તારીખનું? તો કે નવેમ્બર 29, 2017. ઓકે, તમારા મનમાં 4 પ્રશ્નો છે. ઓકે, માર્ચ 2019માં પૂછાણું છે, એકદમ સહેલું છે. આ ટોપિક એવો છે મિત્રો કે ઉપર જ જવાબ છે. 4માંથી આપણો 1 પણ માર્ક ન જવો જોઈએ. ચાલો જોઈએ. ઇન્ડિયાઝ માનુષી ચિલ્લર ઓન સેટરડે વોન ધ કોવેટેડ મિસ વર્લ્ડ 2017 ક્રાઉન એટ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ચાઇના, bringing to an end the country's dry spell of 17 years at a global beauty pageant contest. હવે શું કહે છે? ઇન્ડિયાઝ માનુષી ચિલ્લર. તમને ખબર હશે કે આ લીટી છે એમાં કોઈ આપણો જવાબ નથી. ખબર પડી ગઈ ને? કારણ કે આપણને પ્રશ્ન 4 પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન કે કોણે માનુષી ચિલ્લરને આપ્યું, પછી બીજો પ્રશ્ન કે એણે ટ્વિટર હેન્ડલ ઉપર શું લખ્યું હતું, પછી ત્રીજો પ્રશ્ન કે કયા કયા 6 ભારતીયો છે, બરોબર, અને ચોથો પ્રશ્ન હતો કે આ રનર્સઅપ કોણ હતા. તો આમાંથી આ પહેલી લાઈનમાં તો એનો જવાબ નથી. તમે પહેલી વાર વાંચો છો તોય ખબર પડી ગઈ. કઈ રીતે ખબર પડી? કારણ કે તમે પહેલાં તમારા મનમાં પ્રશ્નોની યાદી તૈયાર છે, એટલે તમે બીજી વાર આને વાંચવામાં સમય નહીં બગાડો તો ચાલશે. બીજા સ્ટુડન્ટ શું કરશે? એ ટાઈમ બગાડશે. તો આપણે એવું નથી કરવાનું. તો શું કહે છે? તો કે આપણે સમજી લઈએ, ભલે આપણે આ લીટી છે જવાબ તરીકે નથી આ સેન્ટેન્સ, પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ. આખો પેરેગ્રાફ આપણે સમજી લઈએ, આપણે ભણીએ છીએ એટલે. ઇન્ડિયાના માનુષી ચિલ્લરને સેટરડેની અંદર આ એકદમ વિખ્યાત 2017નો મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો. કઈ જગ્યાએ? તો કે ચાઇનાની અંદર એક ભવ્ય ઇવેન્ટ થઈ, એમાં બ્રિંગિંગ ટુ એન એન્ડ ધ કન્ટ્રીઝ ડ્રાય સ્પેલ ઓફ 17 years એટ ગ્લોબલ બ્યુટી પેજન્ટ કોન્ટેસ્ટ. તો આ જે ગ્લોબલ વૈશ્વિક જે બ્યુટી કોન્ટેસ્ટ છે એની અંદર ભારતને 17 વર્ષ સુધી ડ્રાય સ્પેલ રહ્યો હતો. આ ડ્રાય સ્પેલ એટલે કે શું? તો કે એકદમ આપણે નથી કહેતા સૂકો પ્રદેશ. સૂકો પ્રદેશ એટલે 17 વર્ષ પહેલાં, આની પહેલાં આ મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો હતો 2000ની સાલમાં. 2017 છે ને, 2017 છે એટલે 2000માં છે કે ભારતમાંથી કોઈ મિસ વર્લ્ડ બન્યું હતું. એ 17 વર્ષ પછી માનુષી ચિલ્લર છે એ જીતીને લાવ્યા. ચિલ્લર વોઝ પ્રેઝન્ટેડ ધ ક્રાઉન બાય સ્ટીફેન ડેલ વિલે, last year's Miss World from Puerto Rico at an event held at a resort in coastal city of Sanya. હવે આપણા પ્રશ્નનો જવાબ આવ્યો કે કોણે માનુષી ચિલ્લરને પ્રેઝન્ટ કર્યું. તો આવ્યો ને? તો શું કરવાનું? પેપર હોય તો આપણે જલ્દીથી આની નીચે અંડરલાઇન કરી દેવાની. ચિલ્લર વોઝ પ્રેઝન્ટેડ ધ ક્રાઉન. ચિલ્લરને કોના દ્વારા ક્રાઉન પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું? બાય સ્ટીફેન ડેલ વિલે. કોણ છે? લાસ્ટ યરના મિસ વર્લ્ડ છે. ક્યાંના છે? તો કે પ્યુર્ટો રિકો એ દેશનું નામ છે. એટ એન ઇવેન્ટ હેલ્ડ એટ અ રિસોર્ટ ઇન ધ કોસ્ટલ સિટી ઓફ સાન્યા. તો આ જગ્યાએ કોના દ્વારા? તો કે સ્ટીફેન ડેલ વિલે દ્વારા, જે ગયા વર્ષના મિસ વર્લ્ડ હતા એના દ્વારા આ ક્રાઉન છે પ્રેઝન્ટ કરવામાં આવ્યો. તો આપણે અંડરલાઇન કરી દેવાની, કારણ કે આ જ જવાબ છે. આગળ જોઈએ. થેન્ક યુ એવરીવન ફોર યોર કોન્સ્ટન્ટ લવ એન્ડ સપોર્ટ એન્ડ પ્રેયર્સ. ધીસ વન ઇઝ ફોર ઇન્ડિયા. તમારો બધાનો આભાર ઇન્વર્ટેડ કોમામાં છે. તમારા સતત પ્રેમને લીધે, તમારા સપોર્ટને લીધે, તમારી પ્રાર્થનાને લીધે આ એવોર્ડ છે ભારત માટે છે. ચિલ્લર રોટ ઓન હર ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ. ચિલ્લરે આવું પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલમાં લખ્યું. તો આપણને બીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. કયો છે બીજા પ્રશ્નનો જવાબ? તો કે
થેન્ક યુ એવરીવન ફોર યોર કોન્સ્ટન્ટ લવ એન્ડ સપોર્ટ એન્ડ પ્રેયર્સ. ધીસ વન ઇઝ ફોર ઇન્ડિયા. આ આપણો જવાબ છે. બીજા પ્રશ્નોનો જવાબ મળી ગયો, આપણે પહેલી જ વારમાં મળી ગયો. આગળ જોઈએ. ધ ફર્સ્ટ એન્ડ ધ સેકન્ડ રનર્સ અપ વેર મિસ ઇંગ્લેન્ડ સ્ટીફન હિલ એન્ડ મિસ મેક્સિકો એન્ડ્રા મેઝા એટ ધ ઇવેન્ટ. હા, હવે ત્રીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો કે પહેલા ને બીજા રનર અપ કોણ છે, તો આની નીચે અંડરલાઇન કરી દેવાની. વિચ વોઝ ટેલિવિઝડ ગ્લોબલી. આનું ગ્લોબલી ટેલિવિઝન આખા વિશ્વની અંદર આને પ્રસારિત કરવામાં આવ્યું હતું. ચિલ્લર ઇઝ ધ 6th ઇન્ડિયન ટુ વિન ધ કોવેટેડ ક્રાઉન which was first won by Rita Faria back in 1996. ચિલ્લર છે આ છઠ્ઠા વ્યક્તિ છે જેમને આ ક્રાઉન જીતો. પહેલો કોને જીતો તો કે રીટા ફારિયાને. તો આપણને 6ના નામ પૂછ્યા છે, એમાં એક નામ આવ્યું રીટા ફારિયા. પછી ઐશ્વર્યા રાય હેડ બેક ધ ટાઇટલ ઇન 1994. બીજો કોને જીતો તો કે ઐશ્વર્યા રાય 1994ની અંદર. ફોલોડ બાય ડાયના હેડન ઇન 1997. ત્રીજો કોને જીતો તો કે ડાયના હેડને. યુક્તા મુખી ઇન 1999. ચોથો કોને જીતો તો યુક્તા મુખીએ. પ્રિયંકા ચોપરા ઇન 2000. પાંચમો કોને જીતો તો કે 2000માં પ્રિયંકા ચોપરા. એના પછી 17 વર્ષ પછી કોણે જીતો તો કે માનુષી ચિલ્લરે. થઈ ગયા ને 6 નામ. તો આપણને 6 નામ પૂછ્યા. કયા કયા? રીટા ફારિયા, ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્તા મુખી, પ્રિયંકા ચોપરા. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કોંગ્રેચ્યુલેટેડ હર ફોર ધ મિસ વર્લ્ડ 2017 ક્રાઉન. પ્રાઇમ મિનિસ્ટરે પણ 2017ના ક્રાઉન માટે એને અભિનંદન આપ્યા. તો શું થયું મિત્રો? તો કે તમે માત્ર પહેલી વાર જ પ્રશ્ન પેરેગ્રાફ વાંચો તો પણ તમને જવાબ ખબર પડી ગઈ. શું કામ એને? કારણ કે તમે પહેલાં ક્વેશ્ચન્સ વાંચ્યા. એટલે સૌથી પહેલાં ક્વેશ્ચન વાંચવાના ટેકનિક છે. હવે આ 4ના જવાબ છે તમે અંડરલાઇન કરેલા હશે પેપરની અંદર કે આ પહેલાંનો જવાબ, આ બીજાનો. તો શું થશે તો કે તમારે સીધા હવે જવાબ લખવાના જ થશે યોગ્ય સ્વરૂપની અંદર. તમારે આખો પેરેગ્રાફ બીજી વાર વાંચવો જ નહીં પડે, કારણ કે તમને ખબર છે આ જ જવાબ છે. તો પહેલો પ્રશ્ન હતો, શું હતો? બાય whom was ચિલ્લર પ્રેઝન્ટેડ ધ ક્રાઉન. કોના દ્વારા ચિલ્લરને ક્રાઉન મળ્યું? તમે જવાબ શું લખશો? ચિલ્લર વોઝ પ્રેઝન્ટેડ ધ ક્રાઉન બાય સ્ટીફન ડેલ વિલે. કોણ છે? લાસ્ટ યર્સ મિસ વર્લ્ડ. તો આ વ્યક્તિ દ્વારા છે એમને આ ક્રાઉન મળ્યો. પહેલા પ્રશ્નનો જવાબ પૂરો. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચિલ્લર રાઇટ ઓન હર ટ્વિટર હેન્ડલ. ચિલ્લરે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર શું લખ્યું? તમે અંડરલાઇન કરેલી હશે. ચિલ્લર રોટ ઓન હર ટ્વિટર હેન્ડલ, પછી ઇન્વર્ટેડ કોમામાં લખી નાખશું. શું લખ્યું? તો કે થેન્ક યુ એવરીવન ફોર યોર કોન્સ્ટન્ટ લવ, સપોર્ટ એન્ડ પ્રેયર્સ. ધીસ વન ઇઝ ફોર ઇન્ડિયા. કે તમારા બધાના કોન્સ્ટન્ટ સતત પ્રેમ, સતત સપોર્ટ અને પ્રાર્થનાને લીધે આ શક્ય બન્યું છે. આ ભારત માટેનો એવોર્ડ છે. ત્રીજો પ્રશ્ન, હુ વેર ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રનર અપ. પહેલા અને બીજા રનર અપ કોણ હતા? તો એનો જવાબ પણ અંડરલાઇન કરેલો છે. ધ ફર્સ્ટ રનર અપ વોઝ મિસ ઇંગ્લેન્ડ સ્ટીફન હિલ એન્ડ ધ સેકન્ડ રનર અપ વોઝ મિસ મેક્સિકો એન્ડ્રા મેઝા. આ બે વ્યક્તિ હતા. નેમ ધ 6 ઇન્ડિયન ટુ વિન કોવેટેડ ક્રાઉન. આ પ્રતિષ્ઠિત ક્રાઉન મેળો એવા 6 ભારતીયોના નામ લખો. તો આપણે લખશું ધીઝ આર ધ 6 ઇન્ડિયન્સ ટુ વિન ધ કોવેટેડ ક્રાઉન. આ રહ્યા 6ના નામ. એમ કરીને કોલન કરીને લખશું. પેલો રીટા ફારિયા 1996 સાલ પણ લખી છે, નો લખો જ ચાલે, પણ આપણે લખશું ઐશ્વર્યા રાય. સ્પેલિંગ એરર છે, ઐશ્વર્યા રાઇટ નથી, ઐશ્વર્યા રાય છે. 1994. ડાયના હેડન 1997. યુક્તા મુખી 1999. પ્રિયંકા ચોપરા 2000. અને છઠ્ઠો 2017માં મળ્યો માનુષી ચિલ્લરને. 2017માં મળ્યો, 2017 પછી મળ્યો નથી. તો આટલું સહેલું છે મિત્રો. કેટલું સહેલું છે તમે કયો જોઈએ? એકદમ સરળ છે. એના પછી છે 2020માં પૂછાણું છે, બરોબર. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલાં શું કરવાનું? પ્રશ્ન વાંચવાના. ચાલો જોઈએ. આ ક્યારે પૂછાણો છે આ પેરેગ્રાફ? 2020માં. મતલબ કે ગયા જ વર્ષે. વોટ ડઝ માનુષી વોન્ટ ટુ શો ટુ ધ વર્લ્ડ. માનુષીને વિશ્વને શું બતાવતું? સતત 2 પેરેગ્રાફ છે, સતત 2 વર્ષે માનુષી ચિલ્લર વિશે જ પૂછાયા છે. બીજો પ્રશ્ન, વેર વોઝ ધ મિસ વર્લ્ડ પીજેન્ટ હેલ્ડ. આ પીજેન્ટ એટલે બ્યુટી કોન્ટેસ્ટ થાય, બરોબર. તો આ પીજેન્ટ એટલે શું થાય? બ્યુટી કોન્ટેસ્ટ. પેજેન્ટ એટલે બ્યુટી કોન્ટેસ્ટ. તો આ મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ છે એ કઈ જગ્યાએ યોજાયું હતું? ત્રીજો પ્રશ્ન, હાઉ મેની કન્ટેસ્ટન્ટ પાર્ટિસિપેટેડ ઇન ધ પેજેન્ટ ઓફ મિસ વર્લ્ડ 2017. કેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો 2017ની અંદર? ચોથો, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ક્રાઉન મિસ વર્લ્ડ. પહેલી એવી કઈ વ્યક્તિ હતી જેમને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો? વેન વોઝ
શી ક્રાઉન મિસ વર્લ્ડ અને ક્યારે એમને આ ખિતાબ મળ્યો? તો તમારી પાસે પ્રશ્નો નક્કી થઈ ગયા. આપણે મનમાં પ્રશ્નોની શાકભાજીની યાદી કેમ લઈને જઈએ એમ પ્રશ્નોની યાદી લઈને જવાનું છે પેરેગ્રાફ પાસે. પહેલું તો માનુષી ચિલ્લરને વિશ્વને શું બતાવવું હતું? બીજો, આ ઘટના છે ક્યાં યોજાઈ? ત્રીજો, કેટલા સ્પર્ધકો હતા? અને ચોથો, પહેલી કઈ વ્યક્તિ હતી જેમને આ ક્રાઉન મળ્યો અને ક્યારે મળ્યો? ઓકે, હવે જઈએ પેરેગ્રાફમાં. નવેમ્બર 20, 2017 અહેમદાબાદ ટાઈમ્સ. હવે પેરેગ્રાફ છે. જસ્ટ બિફોર લિવિંગ ફોર ધ મિસ વર્લ્ડ પેજન્ટ a few weeks ago, FBB Femina Miss India World Manushi Chiller told us. શું કહે છે? તો કે જસ્ટ બિફોર લિવિંગ ફોર મિસ વર્લ્ડ પેજન્ટ, આ મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં જતા પહેલાં FBB ફેમિના મિસ ઇન્ડિયા, પહેલાં તો એ મિસ ઇન્ડિયા બન્યા હતા. કોણ? માનુષી ચિલ્લર. એમણે અમને કહ્યું હતું એટલે ન્યૂઝપેપરને કહ્યું. શું કહ્યું હતું? ધીસ ઇઝ માય વન ચાન્સ ટુ શો ધ હોલ વર્લ્ડ વોટ ઇન્ડિયા સ્ટેન્ડ્સ ફોર એન્ડ ટુ શોકેસ ધ કલ્ચર એન્ડ વેલ્યુઝ ધેટ આઈ હેવ બીન બ્રોટ અપ વિથ. I am going to make sure that the world remembers India. આપણને પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે શું માનુષે ચિલ્લરને વિશ્વને શું બતાવવું હતું? તો આનો જવાબ છે તો આપણે શું બતાવવું તો આની અંદર આવ્યું છે, આપણે સમજીએ તો આપણે જલ્દીથી અંડરલાઈન કરી લેશું. તો કે ધીસ ઇઝ, શું કહ્યું માનુષી ચિલ્લરે? તો કે ધીસ ઇઝ માય વન ચાન્સ ટુ શો ધ વર્લ્ડ. આ મારી પાસે આવેલો એક ચાન્સ છે જેમાં મારે વિશ્વને બતાવવું છે વોટ ઇન્ડિયા સ્ટેન્ડ્સ ફોર, કે ભારત શેના માટે ઊભું છે. એન્ડ ટુ શો કેસ ધ કલ્ચર એન્ડ વેલ્યુઝ ધેટ આઈ હેવ બીન બ્રોટ અપ વિથ, અને હું ઉછરી છું, મારું જે સંસ્કૃતિ રહી છે, મારી જે મૂલ્યો રહ્યા છે એને દર્શાવવા માટેનો મને આ ચાન્સ મળ્યો છે. આઈ એમ ગોઈંગ ટુ મેક શ્યોર દેટ વર્લ્ડ રિમેમ્બર્સ ઇન્ડિયા. હું એ બાબતની ખાતરી લઈશ કે આ વખતે પણ આખું વિશ્વ ભારતને યાદ રાખે. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ થયો કે એને શું બતાવવું હતું? તો કે એને આ વિશ્વને બતાવવું હતું કે ભારતના મૂલ્યો શું છે એ. And that's exactly what the gorgeous Manushi from Haryana managed to do on Saturday at the Glittering, a pageant held in Sanya, China. Sanya પછી અલ્પવિરામ ચાઇના. તો આમાં થોડીક પ્રિન્ટિંગ એરર છે, ટાઈપિંગ એરર છે. આમ તો પ્રિન્ટિંગ એરર આપણે નહીં કહી શકીએ. શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ મેક શ્યોર દેટ ધ હોલ વર્લ્ડ, આપણે એના પછી છીએ. એન્ડ દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ધ ગોર્જિયસ માનુષી ફ્રોમ હરિયાણા મેનેજ ટુ ડુ ઓન સેટરડે. અને એવું જ માનુષી જે ખૂબ જ સુંદર છે, જે હરિયાણાની છે, એમણે સેટરડેના રોજ એવું કર્યું. આવો કંઈ પ્રશ્ન નથી એટલે આપણે છોડીએ છીએ. એટ ધ ગ્લિટરિંગ અ પીજન્ટ હેલ્ડ ઇન સાન્યા, ચાઇના. ચાઇનાની અંદર ક્યાં? તો કે આ સાન્યા નામનું એક સ્થળ છે, ત્યાં આ બ્યુટી કોન્ટેસ્ટ યોજાઈ ત્યાં. તો આપણને પ્રશ્ન હતો ક્યાં યોજાઈ હતી? તો કે સાન્યાની અંદર. ક્યાં આવ્યું? એ ચાઇનામાં. વેર શી વોઝ ક્રાઉન મિસ વર્લ્ડ 2017 અમોંગ 118 કન્ટેસ્ટન્ટ ફ્રોમ વેરિયસ કન્ટ્રીઝ. આપણા પહેલા પ્રશ્નનો જવાબ ઇન્વર્ટેડ કોમામાં. બીજા પ્રશ્નનો જવાબ શું હતો? ક્યાં યોજાઈ? તો કે સાન્યા, ચાઇનાની અંદર. ત્રીજા પ્રશ્નનો જવાબ કે કેટલા સ્પર્ધકો હતા? તો આવ્યું 118 કન્ટેસ્ટન્ટ. બરોબર, કે જ્યાં તેમને 2017 મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો 118 સ્પર્ધકોની વચ્ચે. તો આ આપણો જવાબ થઈ ગયો. એન્ડ્રા મેઝા મિસ મેક્સિકો વોઝ ક્રાઉન્ડ ધ ફર્સ્ટ રનરઅપ. આ એન્ડ્રા મેઝા છે એ પહેલા રનરઅપ રહ્યા. આવો પ્રશ્ન આ વખતે નથી. સ્ટીફન હિલ મિસ ઇંગ્લેન્ડ ધ સેકન્ડ રનરઅપ. તો સ્ટીફન હિલ છે બીજા રનરઅપ રહ્યા. માનુષી ઇઝ ધ 6th ઇન્ડિયન ટુ બી ચોઝન મિસ વર્લ્ડ. માનુષી છે છઠ્ઠા ઇન્ડિયન છે. એન્ડ સી વિલ બ્રિંગ ધ ક્રાઉન, બેડ નહીં બેક છે, એરર છે, ટુ ઇન્ડિયા આફ્ટર 17 years. 17 વર્ષ પછી એ ભારતમાં આ ક્રાઉન પાછું લાવ્યા. આપણનો ચોથો છેલ્લો પ્રશ્ન તો પહેલાં કોણ વ્યક્તિ હતા? તો કે રીટા ફારિયા. જો લખ્યું છે રીટા ફારિયા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ બેક ધ ટાઇટલ ઇન 1996. ક્યારે મળ્યો? 1966ની અંદર. આ તો આપણો જવાબ થયો, અંડરલાઈન કરી લેશું. ફોલોડ બાય ઐશ્વર્યા રાય. એ તો આપણને પૂછ્યું નથી આ વખતે કે 1994 ઐશ્વર્યા રાયને મળ્યો, ડાયના હેડનને 97માં મળ્યો, યુક્તા મુખીને 99માં મળ્યો અને પ્રિયંકા ચોપરાને 2000માં મળ્યો. પહેલો પ્રશ્ન, વોટ ડઝ માનુષી વોન્ટ ટુ શો ધ વર્લ્ડ? તો
તો હવે તમને ખબર છે ડબલ ઇન્વર્ટેડ કોમાવાળો જવાબ. માનુષી વોન્ટ્સ to show the world what India stands for and to showcase culture and values of India. મેં તમને કીધું ને શું બતાવવું છે તો કે what India stands for, કે ભારત શેના માટે ઊભું છે, અને એને પોતાનું એટલે કે ભારતનું કલ્ચર અને ભારતના મૂલ્યો વેલ્યુઝ બતાવવા છે. બીજો પ્રશ્ન, where was the Miss World pageant held? આ કઈ જગ્યાએ યોજાયું હતું પેજન્ટ? તો કે મિસ વર્લ્ડ પેજન્ટ વોઝ હેલ્ડ ઇન સાનિયા, ચાઇના. તો કે આ સાનિયા ચાઇનાની અંદર યોજાયું હતું. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મેની કન્ટેસ્ટન્ટ પાર્ટિસિપેટેડ ઇન ધ પેજન્ટ ઓફ મિસ વર્લ્ડ 2017? મિસ વર્લ્ડ 2017માં કેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો? તો તમને ખબર છે 118. 180 contestants participated in the pageant of Miss World 2017. છેલ્લો પ્રશ્ન, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ બી ક્રાઉન્ડ ધ મિસ વર્લ્ડ? પહેલાં કોણ ભારતીય હતા જેમને આ ખિતાબ મળ્યો? વેન વોઝ સી ક્રાઉન્ડ મિસ વર્લ્ડ? ક્યારે એમને આ ખિતાબ મળ્યો? તો કે રીટા ફારિયા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ બી ક્રાઉન્ડ મિસ વર્લ્ડ ઇન 1996. 1966ની અંદર રીટા ફારિયાને સૌથી પહેલાં મળ્યો. તો એકદમ સહેલું છે. કઈ રીતે કરવાનું? પહેલાં પ્રશ્ન વાંચવાના, પછી પેરેગ્રાફમાં જવાનું. તો આ 4 માર્ક્સ આપણા એક્ઝામમાંથી જવા જોઈએ નહીં. એના પછી છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. માર્ચ 2018ની અંદર, માર્ચ 2018નું છે. ક્વેશ્ચન્સ વાંચી. વોટ ઇઝ ધ ન્યૂઝ અબાઉટ? આ ન્યૂઝ કેના વિશેના છે? બીજું, હાઉ ઓલ્ડ વોઝ ધ ફોસિલ ફાઉન્ડ બાય ધ રિસર્ચર્સ? ફોસિલ એટલે અશ્મિઓ. આ જે ફોસિલ મળ્યા એ રિસર્ચર દ્વારા એ કેટલા જૂના છે? ત્રીજો પ્રશ્ન, વોટ આર ધ લોંગ નેક ડાયનાસોર્સ કોલ્ડ? આ લાંબા ગળાવાળા ડાયનાસોરને શું કહેવાય? ચોથો પ્રશ્ન, વિચ 2 ઇન્સ્ટિટ્યૂટ્સ હેવ ટેકન અપ ધ સ્ટડી? પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ, ક્વેશ્ચન માર્ક. કઈ 2 સંસ્થાએ આ અભ્યાસ કર્યો? તો પહેલો પ્રશ્ન શું છે? ન્યૂઝ શેના વિશેના છે? બીજો પ્રશ્ન, આ ફોસિલ છે એ કેટલા જૂના છે? ત્રીજો પ્રશ્ન, વોટ આર ધ લોંગ નેક્ડ ડાયનાસોર્સ કોલ્ડ? લાંબા ગળાવાળા ડાયનાસોરને શું કહેવાય? ચોથો પ્રશ્ન, કઈ 2 સંસ્થા દ્વારા આ જે શું કહેવાય સ્ટડી છે થયો? ચાલો જોઈએ. તો ટાઇટલ શું છે? જાયન્ટ ડાયનાસોર ફૂટપ્રિન્ટ ડિસ્કવર્ડ. તો આપણને મળી ગયો ને આ શેના વિશેનો છે? તો કે ડાયનાસોર વિશેનો આ પેરેગ્રાફ છે. સપ્ટેમ્બર 13, 2016, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ચાલો હવે પેરેગ્રાફ શરૂ થાય છે. વન ઓફ ધ બિગેસ્ટ ડાયનાસોર footprints ever recorded has been પહેલેથી જોઈએ. One of the biggest dinosaur footprints ever recorded has been unearthed in the Gobi Desert, researchers said on Friday. હવે વન ઓફ ધ બિગેસ્ટ ડાયનાસોર ફૂટપ્રિન્ટ, તો કે અત્યાર સુધી જે મળ્યા એમાં સૌથી મોટા ફૂટપ્રિન્ટ્સ છે ડાયનાસોરના. ફૂટપ્રિન્ટ એટલે કે પંજાની છાપ. એ અનર્થ એટલે આપણે કંઈક ખોદીએ અને જે મળે એને અનર્થ કહેવાય. તો એવું ખોદીને મળ્યું. ઇન ધ કઈ જગ્યાએ મળ્યું? તો કે ગોબી ડેઝર્ટની અંદર. રિસર્ચર સેઇડ ઓન ફ્રાઇડે. ફ્રાઇડે આ સંશોધકોએ કહ્યું. ઓફરિંગ અ ફ્રેશ ક્લ્યુ અબાઉટ ધ જાયન્ટ ક્રીચર્સ ધેટ રોમ્ડ ધ અર્થ મિલિયન્સ ઓફ યર્સ અગો. લાખો વર્ષ પહેલાં જે રોમ એટલે ફરતા હતા, લાખો વર્ષ પહેલાં ડાયનાસોર જાયન્ટ ક્રીચર એટલે કે આ વિશાળ ક્રીચર છે એ ફરતા હતા, એના વિશે ક્લુ આપી. One of the footprints were discovered in the vast Mongolian desert in the huge fossil was discovered last month in a geological layer formed between 70 million and 90 million years ago, researchers said. રિસર્ચરે બીજું શું કહ્યું કે આ કઈ જગ્યાએ મળ્યા? તો કે મોંગોલિયન ડેઝર્ટની અંદર મળ્યા. મોંગોલિયન ડેઝર્ટ, ધ હ્યુજ ફોસિલ વોઝ ડિસ્કવર્ડ લાસ્ટ મંથ. આ મોટા અશ્મિઓ મળ્યા ગયા વર્ષે. ઇન અ જીઓલોજીકલ લેયર ફોર્મ્ડ બિટવીન. જીઓલોજીકલ એટલે કે આપણે જીઓલોજી કોને કહીએ? તો કે જે ભૂસ્તર શાસ્ત્ર હોય
मतलब કે જે જમીનનું વિજ્ઞાન છે એને જીઓલોજી કહેવાય. તો જીઓલોજી એક સબ્જેક્ટ પણ છે જેને ગુજરાતીમાં શું કહેવાય તો કે ભૂસ્તરશાસ્ત્ર. જીઓલોજીકલ લેયર ફોર્મ્ડ બિટવીન 70 મિલિયન ટુ 90 મિલિયન યર્સ અગો. તો કે 70 થી 90 મિલિયન વચ્ચે જે જીઓલોજીકલ લેયર ક્રિએટ થયું એની અંદર આ મળ્યા એવું રિસર્ચરે કહ્યું. ધ ફૂટપ્રિન્ટ ઇઝ ટુ બી બિલીવડ ટુ હેવ બિલોંગ ટુ ટિટેનોસોર. આપણને નામ મળ્યું. શું મળ્યું? ટિટેનોસોર. અ લોંગ નેક ડાયનાસોર. લાંબા ગળાવાળું ડાયનાસોર હોય એને શું કહેવાય તો કે ટિટેનોસોર. એન્ડ કુડ હેવ બીન મોર દેન 30 મીટર્સ લોંગ. આ કેટલું હશે તો કે 30 મીટર લાંબુ. એન્ડ 20 મીટર્સ ટોલ, ઓલ નથી, અને 20 મીટર ઊંચું અકોર્ડિંગ ટુ રિસર્ચર. રિસર્ચરે કીધું કે આ ડાયનાસોર કેટલું મોટું હશે તો કે 30 મીટર લાંબુ હશે અને 20 મીટર ઊંચું હશે. ધીસ ઇઝ વેરી રેર ડિસ્કવરી. આ એકદમ રેર ડિસ્કવરી છે. સેડ અ સ્ટેટમેન્ટ ઇસ્યુડ બાય ઓકામિયા યુનિવર્સિટી ઓફ સાયન્સ. આપણને પેલું નામ મળ્યું. શું મળ્યું તો કે ઓકામિયા યુનિવર્સિટીએ કહ્યું, એટલે એણે સ્ટડી કર્યું હોય. ધ જાપાનીઝ યુનિવર્સિટી હેઝ બીન ઇન્વોલ્વડ ઇન ધ સ્ટડી વિથ ધ મોંગોલિયન એકેડમી ઓફ સાયન્સ. અહીં બે નામ મળ્યા આપણને, જાપાનીઝ યુનિવર્સિટી અને મોંગોલિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ. તો પહેલો પ્રશ્ન હતો વોટ ઇઝ ધ ન્યૂઝ અબાઉટ. કેના વિશે છે તો કે ધીસ ન્યૂઝ ઇઝ અબાઉટ ડિસ્કવરી ઓફ જાયન્ટ ડાયનાસોર્સ ફૂટપ્રિન્ટ. જે બહુ વિશાળ ડાયનાસોર છે એની ફૂટપ્રિન્ટ મેળા એના વિશેનું છે. બીજો પ્રશ્ન, હાઉ ઓલ્ડ વોઝ ધ ફોસિલ ફાઉન્ડ બાય ધ રિસર્ચર્સ. કે જે ફોસિલ મેળા એ કેટલા જૂના છે તો કે ધ ફોસિલ ફાઉન્ડ બાય ધ રિસર્ચર વોઝ ફોર્મ્ડ બિટવીન 70 મિલિયન ટુ 90 મિલિયન એન્ડ 90 મિલિયન યર અગો. 70 થી 90 મિલિયન વર્ષ જૂના છે આ. વોટ આર ધ લોંગ નેક ડાયનાસોર કોલ્ડ. આ લાંબા ગળાવાળા ડાયનાસોર છે એને શું કહેવાય તો કે લોંગ નેક્ડ ડાયનાસોર આર કોલ્ડ ટિટેનોસોર. છેલ્લો પ્રશ્ન, વિચ ટુ ઇન્સ્ટિટ્યૂટ્સ હેવ ટેકન અપ ધ સ્ટડી. કઈ બે સંસ્થાએ આ અભ્યાસ કર્યો તો કે ઓકામિયા યુનિવર્સિટી ઓફ સાયન્સ કૌંસમાં જાપાનીઝ યુનિવર્સિટી એન્ડ ધ મોંગોલિયા એકેડમી ઓફ સાયન્સ હેવ ટેકન અપ ધ સ્ટડી. તો આટલું સરળ છે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.